નમસ્કાર, ખબર વડાલી. સૌપ્રથમ અસર અમારી. વડાલી તાલુકાના થેરાસના પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. તારીખ 29ને શુક્રવારના રોજ વાર્ષિકોત્સવ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહની ઉજવણી કરવામાં આવી, જેમાં ગાયત્રી પરિવારના કુમુદભાઈ પટેલ, તુરાવાસ ગામના વતની કાંતિભાઈ આશાભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, મોડર્ન હાઈસ્કૂલમાંથી હસમુખભાઈ તથા કમલેશભાઈ પટેલ, ગામના અગ્રણી ભગત સાહેબ, ગામના સરપંચ શ્રી તથા થેરાસના પ્રાથમિક શાળાના એસએમસી અધ્યક્ષ અને સમગ્ર ગામના વડીલો અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમમાં પ્રાણ પૂર્યો હતો. આ વાર્ષિકોત્સવમાં 18 જેટલી જુદી જુદી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી દ્વારા મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અને આયોજન થેરાસના પ્રાથમિક શાળાના શિક્ષક ભાવેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિક્ષક શ્રી અને સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 1,73,000 જેટલું માતબર દાન ભેગું થયું હતું, જેમાં થેરાસના વડગામડા, દરોદ, મેદ, થુરાવાસ ગ્રામજનોએ મન મૂકીને દાન આપ્યું હતું. કાર્યક્રમથી સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસની લાગણી ફેલાઈ છે અને શાળાની પ્રતિભામાં વધારો થયો છે.